भागरथी प्रभु દાન દીધા છે, તીર્થોના જળથી પિતાને સ્નાન કરાયું છે. ગાયના છાણથી લીપી અને પૃથ્વી ઉપર પિતાને સુવડાયા છે. ઘનશ્યામની મૂર્તિમાં ચિત્તવૃત્તિ રાખતા રાખતા પિતા ધર્મદેવ ભગવાનના ધામમાં ગયા છે. દુર્વાસાના શાપ થકી પિતા મુક્ત થયા છે. સ્વજનો બધાય ખભે માથું મૂકી રામ પ્રતાપજી રડે છે. બધા આશ્વાસન આપે છે. બધાએ મળી અગ્નિ સંસ્કાર કર્યા છે. બીજે દિવસે એ ફૂલ લઈ સરજુમાં પધરાવ્યા છે. ત્યાર પછી જે જે ક્રિયાઓ 12 દિવસ 13 દિવસ 14મો માસિક જે કંઈ બધા વિધિઓ રામ પ્રતાપજી કરે છે. ઘનશ્યામ વિચાર કરે, હવે મારું કાર્ય પૂરું થયું. માતા અને પિતાની સેવા કરવી હતી. સેવા કરી અને પોતાની ફરજ બજાવી. ઘરથી ઉદાસ થયા છે. સુવાસની ભાભી ગમે એટલી સેવા કરે, અરે જમવાનું ભોજન તૈયાર રાખે છતાં પણ ઘનશ્યામ જમતા નથી. બે ચાર વખત બોલાવે ત્યારે ઘનશ્યામ માંડ ભોજન કરવા આવે છે. રામ પ્રતાપજીને બોલાવા મોકલે, ઘનશ્યામને લઈ આવો. દરેક મંદિરે જાય, ક્યાંક કથા સાંભળવા બેસી ગયા હોય, રામ પ્રતાપજી કહે છે આવો ઘનશ્યામ, ઘરે તમારા ભાભી રાહ જુએ છે. ઘનશ્યામ આવે. નીચી દ્રષ્ટિ કરીને ચાલતા ઘનશ્યામ ને જોઈ અને ભાભીને એમ લાગે છે કે નક્કી હવે ઘનશ્યામ આપણને છોડીને ગયા છે. અરે એક દિવસ અવધની બજારમાં એ ચાલતો નટખટ ઘનશ્યામ અને આજે નીચી દ્રષ્ટિ કરી અને ચાલી રહેલો ઘનશ્યામ એને જોઈને ભાભીને નક્કી થઈ ગયું કે હવે નહીં રોકાય. એટલે વિશેષ ને વિશેષ ભક્તિ દેવીને યાદ કરી અને સેવા કરે છે. સુવાસની ભાભી ઘનશ્યામને જરા પણ ઓછું ના આવે. અને સંતોએ નોંધ્યું છે કે ઘરની અંદર
બધા કરતા સુવાસની ભાભીને ઘનશ્યામમાં અતિ પ્રેમ હતો, અતિ પ્રેમ હતો. એટલે તો ઘનશ્યામને ભોજન કરાવે, જમાડે, રમાડે, ઘનશ્યામના વસ્ત્રો, અરે સ્નાન કરાવે, એક એક અંગ ચોળીને, અને ચરણ પખાળી રહેલા ભાભી જ્યાં ચરણારવિંદ ઊંચો કરીને જુએ કે ઓહો 16 ચિહ્નો ઘનશ્યામ. આવા ચિહ્નો તો કોઈ સામાન્યને ન હોય. મેં તો એવું સાંભળ્યું છે કે જેના ચરણમાં આવા 16 ચિહ્ન હોય એ મોટો રાજા ધીરાજ થાય. મંદ મંદ હસતા ઘનશ્યામ ભાભીની સામુ જોઈને કહે છે, ભાભી જો અમે રાજા થઈશું ને તો ચિંતા ન કરો, એ રાજ્ય તમારા દીકરાને જ આપશું, તમારા દીકરાને આપશું. અને પરિણામે મહારાજે જો ધર્મ ધૂળા છે ને એ ધર્મ કુળની અંદર જ આવ્યા. સુવાસની ભાભીની ભક્તિ જોઈ અને ભગવાન હરિએ આ વરદાન આપ્યું હતું એ સાર્થક આજે સત્સંગમાં કર્યું છે. એક દિવસ રાત્રે ઘનશ્યામે વિચાર કર્યો કે હવે હું નીકળી જાઉં. રાત્રે તૈયારી કરી લીધી. તૈયારીમાં તો શું હોય બીજું, બસ ઘર પરથી ઉતર્યું મન રે. ઘનશ્યામની મોજડી જોઈ ભાભીની આંખમાં આંસુ આવી જાય. અરે રે વીરા, આ મોજડી તો પહેરી જવી હતી, પગમાં પહેરી નહીં મોજડી. ઘનશ્યામના એ વલકલ વસ્ત્રો એ ઘરમાં ઉતારેલા જોયા. એ જોઈ જોઈ અને ભાભીની આંખમાં આંસુ. અકાળે સમય થયા પહેલા કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય, લાડક વાયાનું, તો ઘરમાં બધાય એના વસ્ત્રો, એની વસ્તુ, એ પેન, પાટી, પુસ્તક, દફતર એ જોઈ જોઈને રડ્યા. એમ આજે ઘનશ્યામની એક એક વસ્તુઓ જોઈ અને ભાભી ને વીર સતાવે છે. ઈચ્છારામભાઈ નાનકડા સ્વજનો આવી આશ્વાસન આપે, રામ પ્રતાપજી તમે વડીલ છો, મોટા છો, ધીરજ રાખો, બધું સારું થશે. લોકો આશ્વાસન આપે, પણ ઈ વીરની તો જેને વેદના ઉપડી હોય એને જ ખ્યાલ આવે ભાઈ, એને જ ખ્યાલ આવે. જીવન જ જેનું એ ભગવાન હોય એ જીવન જ વયું જાય. એ બાલ મુકુંદ એ ઘનશ્યામ એમનું જીવન હતા. ઘનશ્યામ વયા ગયા, હવે કેમ જીવી, કેમ જીવી. જીવન બાલ મુકુંદ મેરે
जीवन बाल बिन देखे मोए कलना परत है बिन देखे मोए कलना परत है जो चकोरी दीन चंदा जीवन बाल जीवन बाल मुक्तानंद कहे नेहार मुक्तानंद कहे नेहार पिया प्रीतम सुगंधा जीवन बाल कुंदा ओ जीवन बाल કમળની વેલ ઉપર હેમ પડે અને વેલ જેમ સુકાઈ જાય એમ સુવાસની ભાવી ઘનશ્યામ વિના સુકાઈ ગયા છે. દોડી દોડી ઘનશ્યામ જ્યાં જ્યાં બેસતા જ્યાં જ્યાં જતા ત્યાં જાય પણ ઘનશ્યામને નહીં દેખતા વીર વ્યાકુળ થઈ મૂર્છા ખાઈને પડી જાય. ઈચ્છારામભાઈ એકલા એકલા અટુલા અટુલા ખૂણામાં ઉભા ઉભા રડ્યા કરે. એક વાર રડતા જોઈ રામ પ્રતાપભાઈ નજીક ગયા, એના મસ્તક ઉપર માથું નાખ્યું અને પોકાર કરવા લાગ્યા ઘનશ્યામનો. અરે રે હે ઘનશ્યામ, પિતા ગયા ધામમાં ત્યારે પણ મને આટલું દુઃખ નહોતું થયું. મને આશા હતી કે ઘનશ્યામ મને લાડ લડાવશે, પણ આજે ઘનશ્યામ તમે મને મૂકીને વયા ગયા. મને તો સાથે લઈ જવા દો. હે ભાઈ, રમ્યા સાથે જમ્યા સાથે, હવે તુજ સાથ ક્યાં શોધું, વિધિનો ઘા પડ્યો ના. તને શું પાયા શું કરી કે વિદગલ બાજી ઠગાયો હું ફસાયો નહીં સમજ્યો બિના સાચી
ઘનશ્યામ, હે ઘનશ્યામ, હે ભૈયા, રમ્યા સાથે જમ્યા સાથે, ફર્યા સાથે, ઓરયા સાથે. હે પ્રભુ, હવે તુજે સાથ ક્યાં શોધું, વિધિનો કાપડ્યો માથે, હૃદયમાં તારી મૂર્તિ હે પ્રભુ યાદ આવે છે. હૃદયમાં તારી મૂર્તિ પ્રભુ યાદ આવે છે. હૃદય ધડકે નિરાશા છે. હૃદયમાં નયનમાં આંસુ આવે છે. હે ઘનશ્યામ, હૃદયમાં કે નિરાશા છે. નયનમાં આંસુ આવે છે. તને શું આયા શું ભરી કેવી દગલબાજી. એક ને એક દીકરો હોય, સમય પેલા જવાન એની દોરી ખેંચી લે. 7 ખોટનો એક જ દીકરો વયો જાય, પછી એ મા બાપને ખાવું, પીવું, ઓઢવું, રહેવું કોઈ સુખ ગમે નહીં. તરતા આવડતું ન હોય અને જળમાં કોઈ ધક્કો મારી દે, કુવામાં પડે, દોરડા કપાઈ જાય અને જેવી દશા થાય. પક્ષીની પાંખ કપાઈ જાય અને જે સ્થિતિ પક્ષીની થાય એવી આજે અવધમાં રામ પ્રતાપજી, સુવાસની ભાભી અને ઘનશ્યામ ના વિરહમાં નાના ભાઈ ઈચ્છા રામજીની થઈ છે. તાળવું રુદન કરતા ઈચ્છા રામજીને જોઈ અને લોકોને એમ લાગે છે કે હમણે જાણે પ્રલય થઈ જશે. અંતર્યામી વર્ણિરાજ ભગવાન પણ વિચારે કરે કે મારા વિના નહીં જીવી શકે, અને એ જ સાચો પ્રેમી છે.
કે જે પોતાના પ્રિય પરમેશ્વરને જોયા વિના જીવી ન શકે, જીવી ન શકે. અમને તજી તમે ક્યાં ગયા પ્રાણ પ્યારા રે, આવા કઠણ થયા છો કે દિયરજી મારા રે. સુવાસની ભાભી પણ વીર વ્યાકુળ થઈ અને પ્રભુને કહે છે, આવા કઠણ કેમ થયા પ્રભુ? આમ તો તમે બહુ દયાળુ છો. હે ઘનશ્યામ, એ આવો મને ઓ પ્રભુ, આવો મને. આવો મને સુખ આપવા, પ્રાણ પ્યારા રે. મારા આત્મના આધાર દિયરજી મારા રે. જાણે ઘનશ્યામ વર્ણીએ સાંભળી લીધી. દયાળુ પ્રભુએ મારુતિને આદેશ કર્યો હતો કે તમે જજો. તે જ મારુતિ અવધમાં પહોંચી આવ્યા છે. રુદન કરતા ભાઈ ભાભી ઈચ્છા રામજીને આવી મીઠી મધુરી આશ્વાસન ભરેલી વાણી બોલવા લાગ્યા. હનુમાનજી, જો ભાઈ ભાભી, હે ઈચ્છા રામજી, જો તમે રડશો નહીં. ઘનશ્યામના દર્શન કરીને હું આવું છું. એ જો ઘનશ્યામ ક્યાંય ગયા નથી. જો કોઈને આશ્વાસન આપતા આવડવું જોઈએ, કોઈના દુઃખમાં ભાગ લેતા પણ આવડવું જોઈએ. કેવા શબ્દો હનુમાનજી મહારાજ કહે છે, જો ઘનશ્યામ ક્યાંય ગયા નથી, હું એના દર્શન કરીને આવું છું. ત્યાં જ 50% તો ધીરજ મળી ગઈ.
અને ઘણાને તો આવું આશ્વાસન આપતા ન આવડે હો ભાઈ. દવાખાને જાય તો ઓલા દર્દીને તાવ વધારે લાગી ગયો એવું તો બોલે. ઓલે માણ દવાખાનાથી છૂટ્યો હોય તો એના ઘરે પદર કાઢવા જાય તો અહીંયા જઈને પાછો એની સામે ટગર ટગર જોઈ રહ્યા. તમારા શરીરે બોજા લાગે તો શરીર બહુ ફીકું પડી ગયું છે. અમારે હગા પેલા ફલાણા ભાઈ છે ને, હા, એને શરીરે આવું જ થઈ ગયું હતું. પછી એ બહુ જીવી નહોતા ગયા. તો આને મારવા આવ્યો છું કે આશ્વાસન દેવા? ભગવાનના ભક્તને વિવેક હોય. બોલ બોલ તું તોલ કે બોલ. પ્રિય, સત્ય, હિતકર એ આવા મારુતિ જેવા સંતની વાણી. ચિંતા ન કરો હે અવધવાસી. જો તમને બધાને ઘનશ્યામ યાદ કરે છે. હું એના દર્શન કરીને આવ્યા. ઉતાવળા રામ પ્રતાપજી કે છે એમ, હાલો હાલો બતાવો ઘનશ્યામ, આપણે ઘનશ્યામ પાસે જઈએ. મારુતિ કે છે જો અત્યારે વનમાં નીકળ્યા છે, વૈરાગ્યનો વેગ છે, તપ તપવા માટે ગયા છે. જો મને હારે નથી લઈ ગયા. મેં કહ્યું તું કે હું સેવામાં આવું તો પણ ના પાડી. પણ તમે એના વગર ન જીવી શકો. તમારી આવી ભક્તિ અને વીર વ્યાકુળ આ તમારું હૃદય, એ પ્રાર્થના એ ઘનશ્યામે સાંભળી લીધી છે. અને મને કહ્યું છે કે તમે જઈને આટલો સંદેશો આપો. શું સંદેશો આપ્યો છે? જ્યારે જઈશ પશ્ચિમ દેશ ત્યાંય બાંધીશ મોટા શુભધામ ત્યાંય. કુટુંબીઓને ત્યાં તેડી લઈશ. કદી નહીં છે કવિશાળી દઈશ. કદી નહીં છે કવિશાળી દઈશ. પ્રભુ તપ તપી અને ગુજરાતમાં જયારે સ્થિર થશે અને મોટા ધામ બાંધશે ત્યારે તમને બધાને ત્યાં બોલાવી લેશે અને પાસે રાખશે. ઘનશ્યામ તમને કોઈ બી નહીં અવગા કરે. માટે ચિંતા ન કરો. અત્યારે તમે એનું ભજન કરો અને જ્યારે એ બોલાવે ત્યારે આપણે જઈશું. આશ્વાસન મળ્યું છે. બસ ઘનશ્યામની આજ્ઞા એ જ એમની મૂર્તિ માની અને એ મૂર્તિને ધારી અવધમાં આ અવધવાસીઓ, આ સ્વજનો, ધર્મકુળના તમામ એ ભક્તો બધા ભજન કરે છે. સુરત મુનિ કહે છે રાજન, આટલું આશ્વાસન આપી અને હનુમાનજી મહારાજ વિદાય થયા છે. સુરત મુનિ કહે છે રાજન, દક્ષિણ દિશા તરફ ભગવાન વિચરણ કરી રહ્યા છે. ઘોર ઘાટા જંગલમાં પ્રભુએ પ્રવેશ કર્યો છે. પ્રભુ ફરે છે. હિંસક પ્રાણીઓ પણ પ્રભુની સેવા કરે છે. હિંસક પ્રાણીઓ પણ પ્રભુને નમી અને આગળ વિદાય લે છે. પ્રભુ તપ તપી રહ્યા છે. એ મનોહર મૂર્તિ, સુંદર પ્રભુની જટા, આ સુંદર પ્રભુનું એ મુખ, એ વર્ણિનો વેશ જ એટલો અદ્ભુત લાગે. આજે જોજો કોઈ પણ શણગાર નથી. એટલી સાદગી એ વર્ણિની મૂર્તિ, પણ એ સાદગી એ જ પ્રભુનો આજે શણગાર બની અને ભક્ત હૃદય આજે પ્રફુલ્લિત રાખે છે. એવા વર્ણિનો થોડી વાર હૃદયમાં આમ ધ્યાન કરીએ.
વર્ણીને સ્મરણ કરીએ થોડીક ક્ષણો નિત્ય ક્રમની જેમ 5 મિનિટ કથાને વિરામ આપીએ. જે સૂચના જે કંઈ તમારે પણ કાર્ય કરવાનું હોય બધું કરી અને પછી આગળ કથા શરૂ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન વર્ણિરાજ ભગવાન. સુરત મુનિ કહે છે, રાજન, આવા ભગવાન વર્ણિરાજ એ ઘોર ઘાટા જંગલમાં વિચરી રહ્યા છે. પ્રકૃતિ જેની સેવા કરે, તડકો પણ પ્રભુ ઉપર આવવા ન દે, વાદળાઓ છવાઈ જાય. પગમાં પ્રભુએ મોજડી નથી પહેરી, તો જ્યાં જ્યાં પ્રભુ વર્ણિરાજ ચરણારવિંદ મૂકે ત્યાં લીલા લીલા ઘાસ ઉગી જાય. હિંસક પ્રાણીઓથી પ્રભુ બીતા નથી. નિર્ભય એવા જે વર્ણિરાજ એને જોઈ અને હિંસક પ્રાણીઓ પ્રભુને વંદન કરીને આગળ વયા જાય છે. સિંહનું ઓશીકું કરતા, તકીઓ કરતા વર્ણિરાજ ઓહો, ચરણ લંબાવે તો બીજો સિંહ પ્રભુના ચરણ ચાટે છે. હરિલીલા વ્રતમાં એવો મર્મ કર્યો છે કે પ્રભુના આ પ્રાણીઓને અલગ અલગ દર્શન થતા હતા. પ્રભુ વર્ણિરાજના મસ્તક ઉપર જટા જોઈ અને દૂરથી આવતા સિંહને એમ લાગે, ઓહો, આ તો અમારા સતીના પતિ લાગે છે. પાર્વતીનું વાહન થયું. એ બોલજો ને જરાક તમે. પાર્વતીનું વાહન સિંહ. શરબત બહુ ઠંડો પાયો ને એટલે ઠરી ગયા. ઉપર ફુવારા આવે, વધારે ઠરી જાય ને એ નો કામ લાગ્યો. કાલે મેં ભગતને કીધું, આ કાકડી ફ્રીજમાં મૂકો, એને ઉપલા ખાનામાં મૂકી. પછી મને કે એમાં શું હવે ઘડીક બહાર મૂકું, તો પછી રબરની હોય એવી થઈ ગઈ. એટલે ભાઈ હાવ નો ઠરી જવું. આપણા ચેરમેન ઘોડે રહેવું, આમ ઠંડા ને અંદરથી તમારે તેજ હો. સેવા જો તમે વડતાલ નહીં. આ ટૂંકા ગાળામાં કેટલી અદભુત સેવા, આખી કાયા પલટ હરિકૃષ્ણ મહારાજ ના પ્રતાપે આજે થઈ ગઈ. આમ સીધા સાદા ને ઠંડા બેઠા હોય તો કઈ ખબર ન પડે, એમ લાગે કોણ હશે. પણ જયારે એમનું કાર્ય વિરાટ જોવે ત્યારે ખ્યાલ આવે. એમ તમે બોલતા રહો. પાર્વતીનું વાહન એ સિંહ છે. એટલે સિંહને એમ લાગે, દૂરથી જટાવાળા વર્ણીને આવતા જોઈને લાગે કે આ તો ભોળાનાથ છે. શંકર જાણી અને એને નમી અને સિંહ આગળ ચાલ્યા જાય છે. હાથમાં વજ્ર જોઈ અને ગજરાજ હાથીને વજ્રનું ચિહ્ન પ્રભુના ચરણમાં પડે છે. જ્યાં જ્યાં પગલું માંડે ત્યાં વજ્રનું ચિહ્ન. એ ચિહ્ન જોઈ અને હાથીઓને એમ લાગે છે કે અહીંયા અમારો માલિક આવ્યો લાગે છે. ઇન્દ્રની ભાવના કરી અને હાથીઓ પણ પોતાની સૂંઢમાં એ રજ લઈ અને મસ્તક ઉપર ચડાવે છે. હાથમાં પલાશનો દંડ જોઈ અને જાણે ધનુર્ધારી પ્રભુ રામ આવતા હોય એવા દર્શન થાય. અને કપી, બાલુ, વાનરાઓ બધા વંદન કરીને આગળ ચાલ્યા જાય. જટાધારી જાણી પર્વત સુતા વાહન નિહાળીને વૈશ્ર
પ્રભુ પદ ગજો ને મન ગમ્યા ધનુર ધારે ધારી નિરખી કભી ભાલો ખુશી થયા દીઠો હસ્તે દંડ મહિષેમાં જાણી નમી ગયા. લાશનો દંડ જોતા હરણા કાંટાઓને એમ લાગ્યું એ તો સાક્ષાત યમરાજ આવે છે દંડ લઈ લે, અને એ પણ નમીને આગળ ચાલ્યા જાય છે. આવી રીતે પ્રભુની વંદના થાય છે, પ્રભુની સેવા થાય છે. જાણે ઘાસદી છે મન હરણા, જાણે પાથરેલ હોય પાથરણા. એવા એવા ઝીણા ઝીણા ઘાસ ઉગી આવે એ પૃથ્વી ઉપર, જાણે પ્રભુ માટે એ મખમલના પાથરણા પાથર્યા હોય. ભગવાન વર્ણિરાજ ચાલતા ચાલતા બુટોલપુર પધાર્યા છે. બુટોલપુરના મહાદત્તન ને મૈયારાણી, જેને પ્રભુ વર્ણિરાજના દર્શન થયા, પ્રણામ કર્યા, ભાવથી વંદના કરી, વાલાને આજીજી કરી, પોતાના બગીચામાં પધરાવ્યા. કારણ કે શેર પાટણ પ્રભુને ગમતું નથી. એ બગીચામાં કોઈ વૃક્ષની છાયા નીચે શ્રીહરિ વર્ણિરાજ રહે છે. વર્ણિને જોઈને મૂર્તિમાં ખેંચાણ થયું. વર્ણિરાજની સેવા કરે, પણ તપસ્વી વર્ણિરાજ ને કોઈ સેવાની જરૂર હોતી નથી. ભાવ અને પ્રેમ વર્ણિમાં બહુ છે, પણ સ્ત્રી સહજ સ્વભાવે મૈયારાણીને એવો વિચાર આવ્યો કે મારી બંને દીકરીઓ કુંવારી છે, વર્ણિરાજ જેવડી જ છે, બીજો ક્યાં મૂર્તિઓ વધો. આ વર્ણિરાજ વેગમાં નીકળ્યા છે, લાવને એને જ અહીંયા રોકી લઉં અને મારી બંને દીકરીઓ આ કુંવારી એને પરણાવી દઉં. આવો ભાવ કર્યો અને વર્ણિરાજ આગળ પ્રસ્તાવ મૂક્યો. વર્ણિ તો આંખો બંધ કરીને બેઠા છે, કશું જ બોલતા નથી, પણ જાણે પ્રત્યુત્તરમાં કંઈક જે અંદર મનમાં કહેતા હોય સંતોએ પોતાના કીર્તનોમાં ભાવ લે. વર્ણિરાજ ના પાડે છે એટલે મૈયારાણી કે છે જો હજુ નાના છો, અત્યારે તમને ભલે વેગ હોય, પણ પછી ઉંમર થાય ને પછી વિચાર બદલી જશે, વૈરાગ ઓગળી જશે, અને પછી તમને પરણવાનું મન થાય, પછી પહાટે કોઈ નહીં કહેવો. માટે અત્યારે કહું છું, તમે માની જાઓ. હે ત્યારે થાશો જો બન જોર જુવાની સે ભારી, જુવાની સે ભારી, એ તમે પરણો સુંદર શ્યામ નવ તમનારે. માટે પ્રેમથી માની જાઓ મારી વાત. પણ જો પ્રેમ હોય, પણ શુદ્ધ પ્રેમ હોય તો ભગવાન થોડાક બંધાતા હોય છે. ગઢપુર વાસીઓનો શુદ્ધ પ્રેમ હતો તો ઠાકોરજી બંધાઈ ગયા. આ એવો નથી કે એમને બંધાઈ જાય, સારું ખાવાનું મળે તોય બંધાઈ જાય. દુર્યોધને ઘણું બધું રાખ્યું હતું તો કનૈયો ત્યાં રોકાયો નહીં. ભગવાન છે ને પ્રેમથી જ બંધાતા હોય છે. પશુ છે એ દોરડાથી બંધાય, પક્ષી છે એ પિંજરાથી બંધાય, આ જીવ છે એ વાસનાથી બંધાય, અને મારો ઠાકોરજી પ્રેમથી બંધાય છે. પ્રેમ વગર ન રોકાય. પ્રેમ વગર
એ વડતાલ વાસીઓને એટલો પ્રેમ હતો તો ઠાકોરજી ફરી ફરીને વડતાલ આવે, ફરી ફરીને વડતાલમાં સમયો કરે. અરે સમયાની ચર્ચા થાય ત્યારે કે ક્યાં કરશું? કોઈ કે બામણ ગામ કરો, કોઈ કે બોચાસણ કાશીદાસનું છે ત્યાં કરો. મહારાજ કે હા એ બધું ઠીક છે, બરાબર છે, પણ વડતાલ જેવું એ બામણ ગામ બોચાસણે એ હજ ભક્ત ભલા સહી પણ જળ સાયાની જુગતી આ જળ સાયાની જુગતી આજ વડતાલ જેવી બીજે નહીં. હે નિર્મળ જળ. અને ખરેખર એકવાર તમે જોરદાર તાલીઓ પાડો તો મારે કહેવું છે. આજે ગોમતીમાં આટલું નિર્મળ નીર ભર્યું. આજે ગઈકાલે બિહારીલાલજી મહારાજનો પ્રાગટ્ય દિન હતો. એ બહુ આશીર્વાદ આપતા હશે દેવપ્રકાશ સ્વામીને કે એ ગોમતીનો ઉદ્ધાર કર્યો. બિહારીલાલજી મહારાજે કિનારો બધો બંધાયેલો. સ્વયં સ્વામિનારાયણ ભગવાને ગોમતી ગળાવે લીધા. પ્રેમ હોય તો ઠાકોરજી બંધાય. વડતાલમાં બંધાઈ ગયા, ગઢપુરમાં બંધાઈ ગયા, જેતલપુરમાં ગંગામાના પ્રેમ આગળ એ પ્રભુ બંધાઈ ગયા. પોથી કટકર ક્યાં હુआ पंडित बया न कोई अढ़ाई अक्षर प्रेम का पढ़े सो पंडित अड़धो अक्षर. જો પ્રેમ ન હોય એ ભાષા ઠાકોરજી સમજી જાય છે. બાકી વ્યાકરણ વાળી ભાષા ગમે એમ બોલો, તમારે ચીપી ચીપી બોલો. કેમ છો, શું નામ તમારા જમાઈનું? તો ઉકો નામ હોય તો ઉકો નો કે ઉકેશ, ઉકલો કે સીધું કે સારું લાગે. આપણે પેલા ભજનમાં પણ પેલું ગાય ને, પેલી વાંસળી વાગી, એમાં જે વહાળી જે બોલે ને એટલું સરસ મીઠું લાગે એ પેલા જેટલું લાગે. જો બાલક ये बोलत तो तरीवानी. તુલસીદાસજી કે બાળક તોતરી વાણી બોલે તો બહુ મધુર લાગ્યા. અને ભણી ગણીને આવ્યા પછી તમારે આમ ઘણા વરા વિદ્યાનગરમાં કાઢ નાખ્યા પછી અગર ભણે કેમ બાપુજી તમે કેમ છો, મારા મમ્મી, તો એ બધું સારું ન લાગે. આજે પ્રેમ હોય તો ઠાકોરજી બંધાઈ જાય છે. પ્રેમ પણ નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ. આજે મૈયા રાણીને થોડોક સ્વાર્થ છે. કયો? પોતાની દીકરી પરણાઈ દેવા. બાકી એમને પ્રેમ કર્યો એટલો વાંધો નતો. ઠાકોરજી રોકાઈ જાય. ગમે કેટલું કેજ્યુઅલ બધું ટાઈટ છે ઠાકોરજીનો, તો પણ જોજો તમે ગોપાલ યોગી જોડે રોકાઈ જશે. એનો ભાવ અને પ્રેમ એમાં જરાય બીજી ગંધ ન હતી. મૈયા રાણી કે પરણી જાઓ. વર્ણી મૌન બેઠા છે. જયારે થાશો જોગ અને જોર જુવાની છે ભારી, પછી બહુ પછતાશો, પછી કઈ નહીં મળે. અને મૈયા રાણીએ તો એવું કહ્યું કે પછી મળી કોઈ વેરાગણ નાર ઉપાડી ભાગી જાય છે. કોઈ દાંતણ કાપતી છે ને એને ઉપાડીને વયા જાય. એના કરતા અત્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે, પરણી જાઓ હું કારા કર્યા વગર. અને વરણી ક્યાંય વયા ન જાય એટલે તો ચોકીઓ મૂકી દીધી, બગીચામાંથી ક્યાંય નીકળી ન જાય વરણી. અને એક દિવસ રાત્રે ભગવાન વર્ણિરાજ ત્યાંથી ચાલતા થઈ ગયા. ચોકીદારો એમને એમ નસકોરા ઘસઘસાવતા રહ્યા. ચાલતા ચાલતા ભગવાન વર્ણિરાજ આગળ જંગલની અંદર ગોપાલ યોગીને મળે છે. દૂરથી વર્ણિરાજને આવતા જોઈ અને ગોપાલ યોગી ઉભા થઈ ગયા. ઓહો,
જાણે આગુની ઓળખાણ હોય એવી રીતે જઈ અને વર્ણિરાજને મળ્યા છે. અરસ પરસ પ્રણામ કર્યો છે. વર્ણિરાજ પણ બહુ વિવેકથી કહે છે કે તમે ગુરુ ને હું શિષ્ય, મને આપો રૂડો ઉપદેશ. તમે ગુરુ ને હું શિષ્ય. શિષ્ય થવું બહુ કઠણ છે. બે ચેલા એક ગુરુ ભેગુથી નીકળીને ફરવા નીકળ્યા. ગુરુ ભેગેથી નીકળી હવે બે નીકળ્યા એટલે બે શિષ્યો હવે વિચાર કર્યો કે એટલે આપણામાં ગુરુ કોને થવું? બોલો કે મહિનો તારે થવું, મહિનો મારે થવું. એમાં પછી ઝઘડો થાય કે તારા કરતા હું સિનિયર છું, 2 મહિના હું ગુરુ રહું, 1 મહિનો તું રહે. એમાંથી પાછા બે લોહી લુવણ થઈ ગયા. બોલો, નો ગુરુ થયા, નો ચેલા થયા, નો માણા થયા. આ બહુ ઉપાધિ છે ભાઈ ગુરુ. તમે ગુરુ ને હું શિષ્ય, આપો મને રૂડો ઉપદેશ. ગોપાલ યોગી પાસે રહી અષ્ટાંગ યોગ શીખ્યા છે. 1 વર્ષ સુધી વર્ણિરાજ રહ્યા છે. ગોપાલ યોગી જે શીખવાડે આસનો, બીજે દિવસે આસનો જયારે લે અને નક્કી કર્યું હોય ગોપાલ યોગીએ કે આજે મારે બીજા નવા આટલા આસનો શીખવાડવા, તો એ પણ વર્ણિરાજ બતાવી દે. ત્યારે ગોપાલ યોગી વિચાર કરે આ તો મેં એમને આસન શીખવાડ્યા નથી ને આ વર્ણિ મને બતાવે. આ શિષ્ય છે કે ગુરુ છે ખબર પડતી. બન્યું એવું એક વાર ગોવાળિયાઓ આવીને કે છે યોગીને કે અમારા પશુધનની રક્ષા કરો, હિંસક પ્રાણીઓ મારી નાખે છે, માટે કંઈક કૃપા કરો. ત્યારે ગોપાલ યોગી કે છે ભાઈ હિંસક પ્રાણીઓ તો મને મારે, તમારે ધ્યાન રાખવું પડે, હું શું કરું? નહીં 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 નહીં, તમે સમર્થ છો, તમે અમારા પશુધનની રક્ષા કરો અને કંઈક કૃપા કરો. ત્યારે ગોપાલ યોગી મૂંઝાયા. લોકો બહુ પ્રાર્થના કરે ને, ઘણી વાર નથી, ઘણા સંતોના પગમાં પડી જાય કે નહીં તમે ગમે એમ કરીને મારે નોકરીનું કંઈક કરો. એટલે ભાઈ અમારે તો છોડીને આવ્યા, હવે ક્યાં નોકરી હોતી? પણ તમે કરો એમ જ થાય. બહુ પગરે એટલે તો એને એમ થાય ને કે હવે આ કરવું તો પડશે. ગોપાલ યોગીને મનમાં વિચાર આવ્યો કે હવે શું કરવું? પણ ગોપાલ યોગીનો જે વિચાર ને ચિંતા હતી એ વર્ણિરાજે દૂર કરી. ગોપાલ યોગીને કહ્યું જો આ શંખ છે ને એ વગાડો, આ શંખ વગાડો એટલે હિંસક પ્રાણીઓ ભાગી જશે. ગોપાલ યોગી મનમાં વિચાર કરે આ શંખ તો રોજ સંધ્યા સમયે હું વગાડું છું, કોઈ નહીં ગયા. પણ વર્ણિરાજના વચનમાં વિશ્વાસ છે. જો ભાઈ વિશ્વાસ જોઈએ, વિશ્વાસુ ભક્તનું કામ થતું હોય. વિશ્વાસ ન હોય તો ન થાય. ખીચડી મૂકી હોય તપેલીમાં 2 મિનિટે જોયા કરો ચડી કે નહીં, ચડી કે નહીં, ચડી કે નહીં, ઓ ચડે, ટોઠા થાય. થોડી ધીરજ રાખવી પડે 15 મિનિટે. વિશ્વાસુ ભક્તનું કામ થાય. પાંડવોને વિશ્વાસ હતો, કૌરવોનો નહોતો. શંખ વગાડ્યો, જેટલામાં શંખનો અવાજ સંભળાયો એટલામાંથી હિંસક પ્રાણીઓ એ ભાગી ગયા અને જે રહ્યા એ હિંસક વૃત્તિ છોડી દીધી. આવો પ્રતાપ. થોડા દિવસ થયા એટલે પશુઓ તો બધા સચવાવા લાગ્યા. માલ, પશુ માલની, ધનની બધી રક્ષા થઈ. પાછા ગોવાળો આવ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા ગોપાલ યોગીને, આભાર માનવા લાગ્યા અને પ્રણામ કરવા લાગ્યા કે તમારા પ્રતાપે અમારા પશુધન માલની બધી બહુ રક્ષા થઈ છે. હિંસક પ્રાણીઓ ક્યાંય જોવા મળતા નથી. જે કોઈ દેખાય છે એને પોતાની હિંસક વૃત્તિ છોડી દીધી. ગોપાલ યોગી વિચાર કરે આ શંખ તો રોજ હું વગાડતો, પહેલા કોઈ દી આવો ચમત્કાર થયો નહીં. આ કાં આવો ચમત્કાર? વર્ણિરાજ સામું જોવે તો વર્ણિરાજ મંદ મંદ હશે, એવું મુસ્કુરાટ આમ પ્રભુ હશે એટલે સમજી ગયા ગોપાલ યોગી હા આ જે કઈ કલામત છે એ બધી આ વર્ણિરાજની છે. આપણામાં જે કઈ કલા કે જે કઈ કુશળતા એ જો ઠાકોરજીને જ આપણે જસ આપીએ ને તો એ કલામાં વિશેષ ને વિશેષ સુગંધ આવતી હોય છે.
પણ આ જીવને એવું થઈ જાય કે હું કરું છું તો એ જ ઘડીએ પતન થતું હોય છે. 1 વર્ષ વીત્યું છે આવી રીતે. અંત સમય આવ્યો છે ગોપાલ યોગીનો. ગોપાલ યોગીની સેવા કરે છે વર્ણિરાજ. વર્ણિરાજની સ્વરૂપમાં મૂર્તિમાં ચિત્તવૃત્તિઓ રાખતા ગોપાલ યોગી પંચભૌતિક દેહનો ત્યાગ કરી ભગવાનના ધામમાં ગયા છે. વર્ણિરાજ સેવામાં છે. એ જંગલમાં જઈ કાષ્ટો બધા ભેગા કરી અને ગોપાલ યોગીની અગ્નિ સંસ્કાર કર્યો છે. કેટલા ભાગ્યશાળી હશે આ ગોપાલ યોગી. ધર્મદેવનો અગ્નિ સંસ્કાર પણ રામ પ્રતાપજીની પાસે કરાયો છે અને આજે આ ગોપાલ યોગીનો અગ્નિ સંસ્કાર સ્વયં સર્વેશ્વર ભગવાન વર્ણિરાજે કર્યો છે. ત્યાંથી પ્રભુ વિદાય થયા. શિરપુર પધાર્યા છે. શિરપુર નગર નૃપ સિદ્ધ વલ્લભના કહાં રહે હરી સો કથા સુને ગોપ સુખ ધા સુને ગોપ સુખ બંગ દેશમાં રહેલ શિરપુર પધાર્યા છે વર્ણિરાજ. સિદ્ધ વલ્લભ રાજાએ વર્ણિના દર્શન કર્યા. બહુ ધાર્મિક રાજા હતો. બહુ સાધુ સંતોને માનતા પૂજતા પોતાના નગરમાં પધરાવતા. એમાંય ચાતુર્માસ આવે ત્યારે હજારો સાધુ સંતો આ સિદ્ધ વલ્લભ રાજાના એ બગીચામાં ઉતારા કરતા. આજે વર્ણિ પધાર્યા છે. સાધુ સંતો હજારો હોય. બસ અમે જ સાચા સિદ્ધ છીએ એવી સિદ્ધની મોટી ડંફાસ મારતા. રાત્રે રાજા આવે ત્યારે ખુલ્લા આકાશમાં નદીમાં બેસતા અને જ્યારે રાજા સિદ્ધ વલ્લભ દર્શન કરીને વયો જાય એટલે પાછા પર્ણકોટીમાં વયા જતા. જો ભગવાન શ્રી હરિને બાળપણથી જ તે કોઈ પ્રકારનો દંભ ન ગમતો. આપણાથી જેટલું પડે પાળવું જ જોઈએ. જેટલું થઈ શકે અરે કરવું જ પડે. તપ ને ભજન બસ એટલું બતાવવું. પણ એથી વિશેષ બતાવવામાં ઘણીવાર મુશ્કેલી થઈ જાય. આ બધાય આ સિદ્ધ વલ્લભ રાજાને છેતરતા કે અમે તો આ ખુલ્લા આકાશમાં રેતીમાં બેસીએ છીએ. આકાશની એ જે ધારાઓ વર્ષાની એ સહન કરીએ છીએ, ઠંડી સહન કરીએ છીએ, તડકો સહન કરીએ છીએ. અમે સાચા સિદ્ધ છીએ. રાજા ભોળો પગે લાગ્યા. હવે વર્ણિ પણ આજે બેઠા ખુલ્લા આકાશમાં એ રેતીમાં. રાજા આવીને દર્શન કરે અને જયારે રાજા વયો ગયો ત્યારે પછી રાતના ઠંડી પડે એટલે ફટોફટ બધા એક પછી એક કહેવાતા જે સિદ્ધો હતા એ પોતાની પર્ણકોટી પકડી લીધી. હવેના જમાનામાં દંભ નહીં ચાલે. એક મંદિરમાં ભક્ત ગયા, દેખાણા નહીં કોઈ સાધુ, ફોન કર્યો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધા ક્યાં છો સ્વામી? બસ આ જો ને કે ક્યાં છો? તો કે બસ આ મંદિરના ચોકમાં. ધમ ધકતો તાપ. ઓલો તડકાનો બિચારો રાહ જોઈને ગોતીને થાકી ગયો. પછી તો ફોન કર્યો. પછી કે ક્યાં છો? તો કે આ બસ જો માળા ફેરવીએ ચોકમાં છે. બાપા ચોકમાં તો હું ઉભો છું, તમે એસી ચાલુ કરીને હોઈ ગયા, ખોલો તો હું આવું. આમ પકડાઈ જવાય ક્યારેક. સાચું કેવું?
એક કપટી ન તરે રે મહારાજ, शरण आए सब करे महाराज, शरण आए अयोध्या सब करे महाराज। एक कपटी न तरे महाराज, एक कपटी न तरे महाराज, शरण आए सब करे महाराज, शरण आए सब करे महाराज। પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, ન તરે સો રાવણ રામ। પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, નોતરે કૌરવ સમાન। નારદ શુક સંગાતિક તરી ગયે, નારદ શુક સંગાતિક તરી ગયે, નતરેશ્વરાવન રાજ, નતરેશ્વરાવન રાજ, શરણ આए सब करे महाराज, शरण आए सब करे महाराज। કપટી ન કરે, નિષ્કપટ થઈને ભગવાન પાસે જાય। અંતર્યામી નારાયણ પાસે કોઈનું ચાલતું નથી અને દંભ પ્રભુને ગમતો નથી, માટે પરિણામે ભગવાન વર્ણિરાજે આ દંભી કહેવાતા સિદ્ધોનો દંભ ખુલ્લો પાડ્યો। રાત્રે એવું વાવાઝોડું, પવન અને પાણીનો એ પ્રવાહ આવ્યો, ભેગી રેતી તણાઈને આવી, બધાય ભાગી ગયા અને રાત આખી આવી રીતે વાવાઝોડું ને વરસાદ, જેના કારણે નિંદર નહીં આવતા ઈ બધા કહેવાતા સિદ્ધો સવારમાં રાજા આવે ત્યાં સુધી આવી ન હોય ત્યાં પાછા આસન પૂરવા માંડે। આવીને જોવે ગળા સુધી કાંપ ભરાઈ ગયો છે વર્ણિરાજને રેતીનો, અને વર્ણિ તો એમ એમ પદ્માસન વાળી સ્વસ્વરૂપના ધ્યાનમાં મસ્ત બેઠા છે। આવું જોઈ રાજાને નિશ્ચય થયો, કહે સિદ્ધ તોડાએ કકરા, બીજા દંભે ભાગી ગયા પરા। રાજા નામ્યો જાણી હરી મોટા, બીજા સર્વેને જાણ્યા છે ખોટા। ભલે કોઈનો અવગુણ ન લઈએ, પરંતુ જેને મોક્ષ માર્ગે ચાલવું છે એને જાણી તો રાખવા જ પડે ને, ઓળખી રાખવા પડે। એથી તો કાગા ભલા કે તન મન રંગજે, દુલ્લો કાગ કે છે કે એવા દંભી પગલા કરતા તો કાગડા સારા, કે ખબર પડે કે કાગડો છે જે ડાળ ઉપર બેઠો છે આપણે નો દેખાય, નહીં તો નક્કી આપણા કપડા રંગે રંગે અને રંગે કાગડો, બગાડ્યા વગર ન મૂકે। કારણ કે કાગડાને કોયલનો કલર એક છે એટલે છેતરાઈ દેવાય છે। મુખ મીઠા લાવન લવે દિલ ભીતર દગા, એવો જે દંભ ને દગા એનેથી ભગવાન ઘણા દૂર હોય છે। આજે આવા સંતો જે નિર્દંભ
કેવળ ભગવાનને રાજી કરવા એ દિવ્ય જીવન જીવે છે, એની ભેગા ભગવાન હોય છે. માટે એને દ્વારા તમે જો તો આવા મોટા વિશાળ કાર્યો એ બધા થઈ શકે છે. ભગવાન વડે ભેગા સરળ ચિત્ત હોય, છળ કપટ દંભ ટકા જેના દિલમાં ન હોય. તુલસીદાસજીને કોઈએ કહ્યું કે રામ ક્યાં છે? આખી રામાયણ અમે નથી સમજી શકતા, શું કરીએ તો રામ મળે, ક્યાં રામ રહે છે? ત્યારે તુલસીદાસજીએ એક જ ચોપાઈ કહી,